શું તમારી ઉંમર 50 વર્ષ કરતાં વધારે છે અથવા તો તમારા ઘરની અંદર કોઈ એવું વ્યક્તિ છે કે જેની ઉંમર 50 વર્ષ કરતાં વધારે હોય તો આ જે 5 ટેસ્ટ છે ને તમારે ચોક્કસથી કરાવવા જોઈએ. જો આ 5 ટેસ્ટ તમે કરાવશો તો ભવિષ્યની અંદર જે પણ બીમારીઓ આવશે એનાથી તમે બચી શકો છો. કયા છે આ 5 ટેસ્ટ એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. પહેલા નંબરના ટેસ્ટની વાત કરીએ તો તમારે તમારા બ્લડનું શુગર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. સિમ્પલ આપણી સાદી ભાષામાં કહું તો ડાયાબિટીસનું ચેક કરાવવું જોઈએ. બહુ ટફ ટેસ્ટ નથી હોતો, નોર્મલ એક નીડલ જેવું એક હોય છે, એનાથી તમારું બ્લડ લેવામાં આવે અને એક નાનકડા મશીનથી ચેક થતું હોય છે કે તમારું શુગર લેવલ કેટલું છે. અને એવું કહેવામાં આવે છે કે રેગ્યુલરલી તમારે મંથલી આ ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ કરાવવાથી તમને ખબર પડશે કે તમારે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, વધારે ગળ્યું ખાવું કે ના ખાવું, વધારે પ્રોટીનવાળું ખાવું કે ના ખાવું. તો એટલા માટે એક આ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. જે બીજા નંબરનો ટેસ્ટ છે એ છે તમારે તમારું લિપિડ પ્રોફાઇલ ચેક કરાવવો જોઈએ. એટલે સિમ્પલ ભાષામાં હું તમને કહું તો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા કેટલી છે એ તમારે જોવું જોઈએ. હવે કોલેસ્ટ્રોલની અંદર પણ અલગ અલગ પ્રકારના હોય છે, પરંતુ એની અંદર લો ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ જે હોય છે એ ખતરનાક માનવામાં આવે છે. જો આની માત્રા વધી જાય તો તમને હાર્ટ અટેક પણ આવી શકે છે. એના સિવાય બીજી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. એટલા માટે હાર્ટની ચિંતા ખાસ કરવી જોઈએ, કારણ કે આજકાલ હાર્ટના કેસો વધી રહ્યા છે. સૌથી વધારે જરૂરી કોઈ એક હોય ટેસ્ટ તો એક આ ટેસ્ટ છે. ત્રીજા નંબરનો જે ટેસ્ટ છે એ બહુ જ નોર્મલ ટેસ્ટ છે, બ્લડ પ્રેશરનો ટેસ્ટ છે. તમારે ચેક કરાવવું જોઈએ કે તમને હાઈ બ્લડ પ્રેશર તો નથી રહેતું, કારણ કે એવું જોવા મળતું હોય છે કે એક ઉંમર છે એના પછી હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાઇપર ટેન્શન વધારે રહેતું હોય છે. એના લીધે થઈને આપણે નથી કહેતા કે બીપી વધી ગયું, બીપી લો થઈ ગયું, એટલે કે બ્લડ પ્રેશર, તમારો બ્લડનો જે ફ્લો છે એની અંદર જે પ્રેશર હોય છે એ મેન્ટેન રહેવું જોઈએ. તો એક આ ખાસ તમારે ચેક કરાવવું જોઈએ અને બહુ જ નોર્મલ હોય છે. તમે તમારી નજીકની પીએચસીની અંદર જઈને પણ આ ચેક કરાવી શકો છો. હવે મોટા ભાગે જે પુરુષો છે એમની અંદર બીમારી હોતી હોય છે પ્રોસ્ટેટનું કેન્સર. એની માટે થઈને પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન નામનો એક ટેસ્ટ આવે છે. આ ટેસ્ટ લગભગ જેટલા પણ પુરુષો છે એમને કરાવવો જોઈએ. આ ટેસ્ટથી તમને ખબર પડે છે કે તમને કોઈ પણ જાતનું પ્રોસ્ટેટનું કેન્સર છે કે નહીં. એની સાથે 5મા નંબરનો જે ટેસ્ટ આવે છે એ તમારી કિડનીને લગતો છે. હવે એક નોર્મલ વસ્તુ છે, આપણે ત્યાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે મને પથરી થઈ છે. ક્યાં થાય? કિડનીમાં થાય છે. એક ક્ષારો છે, ક્ષારો મળીને પથરી બનતી હોય છે. એટલા માટે એને લઈને પણ જે ટેસ્ટ આવે છે ટેસ્ટ આપણે બધાએ કરાવી લેવો જોઈએ. જે લોકોની ઉંમર ખાસ કરીને 50+ છે અથવા તો 45+ છે એ લોકોએ. તો મુખ્યત્વે આ 5 ટેસ્ટની મેં વાત કરી છે. જો તમારા ફેમિલીમાં કોઈ પણ મેમ્બરની ઉંમર 45, હું તો કહું ગણી લો, ચલો 50 ના ગણશો, 45+ પણ છે તો એ લોકોને આ 5 ટેસ્ટ તમારે રેગ્યુલરલી કરાવડાવવા જોઈએ. આ 5 ટેસ્ટનો ઉપયોગ કરીને તમે એમની જે ફ્યુચર છે એમને સેવ કરી શકો છો. કોઈ બીમારી ભવિષ્યમાં ન આવે એનું ધ્યાન રાખી શકો છો. માની લો કે કોલેસ્ટ્રોલ વધારે છે તો તમે એવો ખોરાક ઓછો કરી શકો છો જે કોલેસ્ટ્રોલ વાળો હોય. અમને શુગર રહેતું હોય તો શુગર માટે પણ શુગર ફ્રી વસ્તુનો યુઝ કરી શકાય છે. એટલા માટે આ 5 ટેસ્ટ જરૂરથી કરાવવા અને તમારી આજુબાજુમાં તમારા જેટલા પણ મિત્રો હોય, ફેમિલી ફ્રેન્ડ્સ હોય, એમને વિડીયો શેર કરી દેજો, કારણ કે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહેવાનો છું વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.